સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ છે। ઉમરપાડાની ગોવત ગામની વિદ્યાર્થીનીનું મોત થયું। માથાનો દુખાવો થયા બાદ દવા પી સૂઈ ગઈ, જે બાદ વિદ્યાર્થીની ઉઠી જ નહીં। આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતી 14 વર્ષીય યશ્વીના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે। ગૃહમાતા દ્વારા પરિવારને જાણ કરવામાં આવી, જે બાદ વધુ સારવાર અર્થે બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। પરિવારે તપાસ કરતા દીકરીના શરીર પરથી શંકાસ્પદ નિશાનો મળી આવ્યા હતા, તેથી પરિવારે દીકરીના મોતની શંકા વ્યક્ત કરી। બીજી તરફ અન્ય વિદ્યાર્થીનીઓએ સમગ્ર મામલે જણાવ્યું કે મોઢામાંથી વારંવાર લોહી નીકળતું હોવા છતાં હોસ્ટેલના વોર્ડને સારું થઈ જશે તેવું કહ્યું હતું, તેમજ કોઈ પૂછે તો ફક્ત માથું દુખતું હતું એવું કહેવા માટે જણાવ્યું હતું। ત્યારે તેની માંગતી જ હતી। પછી કાલે મને બોલાવીને ત્યારે મેં કીધેલું કે આ મોઢામાંથી લોહી નીકળતું કીધેલું, ત્યારે વોર્ડરને કીધું। ત્યારે વોર્ડરને તો પ્રિન્સિપલ પૂછતી હતી, ત્યારે તેની વોર્ડર માનતી જ હતી કે ના મેં નહીં કીધું। અને બધી છોકરીઓને એમ કીધેલું કે ખાલી માથું દુખે છે, માથું દુખે છે એમ જ કહેજો કહેતી હતી। ત્યારે એ લોકોએ બધી છોકરીઓએ માથું દુખે છે એમ જ કહેલું। તો મારા પાછું કોઈ હતું, મેં એટલે જ બોલતી હતી તો પણ કોઈ માનતું જ નહીં હતું। ડૉક્ટરને ત્યાં બારડોલી પૂછતા એમના અભિપ્રાય પ્રમાણે અને લ્યુકોમિયાની અસર હતી, બ્લડ કોટિંગના કારણે ચકાવવાની અસર છે એવું કીધેલું, પણ તેમ છતાં આપણે જે છે એ પીએમ રિપોર્ટ આધારે ચોક્કસથી આગળની તપાસ કરી લઈશું। રાણપુર તાલુકાની નાની વાવડી ગામના વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે। શાળામાં કાયમી આચાર્ય ન હોવાથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે। શાળામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક નથી। આચાર્ય અને શિક્ષકના અભાવે બાળકોના શિક્ષણ કાર્ય પર અડધી અસર હોવાની વાલીઓની ફરિયાદ ઉઠી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે આચાર્ય અને કાયમી શિક્ષકની ભરતી કરવા વાલીઓએ માંગ કરી, જો કાર્યવાહી ન થાય તો તાળાબંધી કરવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી। છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય ન હોવાથી અહીંયા જેમ કહેવાય ને કે હેડ ટીચર, હેડ એટલે માથું ગાંધીનગરમાં છે અને ધડ અહીંયા લડે છે। ટૂંકમાં શિક્ષકો અહીંયા માથા વગર કામ કરી રહ્યા છે, એટલે એને લીધે શિક્ષણ ઉપર સીધી અસર થાય। અગાઉ લેખિતમાં પણ આપેલું ડીઓ ઓફિસે, અને 1 સપ્તાહ પહેલાં આપણે ડીઓ ઓફિસે આવેદનપત્ર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું। એક સપ્તાહમાં કોઈ પણ નિર્ણય આની પાછળ લેવામાં આવ્યો નથી। ખાસ કરીને વિદ્યાર્થીઓ પર પણ થાય અને શાળાના સ્ટાફ ઉપર પણ થતી હોય છે। ખાસ કરીને કે જોઈએ તો બરાબર કે જો આ પ્રકારનો બહિષ્કાર ક્યાં સુધી ચાલુ રહેશે, પછી એના ઉપર આગામી પરીક્ષા પર શું કરવું, એ પણ અમારા માટે એક ચિંતાનો વિષય બની શકે છે। તરત જ શિક્ષણ